રાજભા ગઢવીની એક સુંદર મજાની બે પંક્તિથી કાર્યક્રમની શરૂઆત કરું કે મુસાફિર હું મુસાફરી લહેરની વાટ લેવી છે, મળે જો સથવારો સારો તો પછી એક બે વાત કહેવી છે. અને આખી દુનિયા તમારી અમારે કાંઈ ન જોઈએ, આખી દુનિયા તમારી અમારે કાંઈ ન જોઈએ, ફક્ત તમારા બાગની કડી સંગાથે લેવી છે, મળે જો સથવારો સારો તો પછી એક બે વાત કહેવી છે. અને તમારી હેટકી આવે તો આ રાજરાજી, તમારી હેટકી આવે તો આ રાજરાજી, આખું આખું આપીને એક મુલાકાત લેવી છે, મળે જો સથવારો સારો તો પછી એક બે વાત કહેવી છે. વાત તો સથવારાની જ છે, પછી જીવનનો સથવારો હોય તો ભલે ને હાસ્યનો સથવારો હોય તો ભલે. અને આપણે આજ હાસ્યના સથવારાની વાત કરી છે, પણ સથવારો જીવનમાં સારો મળે તો મજા આવે જીવવાની. એના એક રૂપકથી કાર્યક્રમની શરૂઆત કરું કે બરોબર ચોમાસું બેઠું, આકાશમાં બેવડાને ચોડા વાદળના થર જામી ગયા, વીજળી મંડી હડાવા લેવા. એ વખતે મોરલો પોતાના ગળાના ત્રણ ત્રણ કટકા થઈ જાય એમ ટેહું ટેહું બોલતો હતો, અને બે ખેતરા શેઠે કોયલ બેઠેલી. એને આ ટવકારો સાંભળ્યો. ટવકારો સાંભળ્યા પછી કોયલે નક્કી કર્યું કે પરણું તો એ મીઠા સૂર વારાને, બાકી બધા મારા ભાઈ ને બાપ સમાન. અડધી એક કલાકનો સમય થયો, વરસાદ રહી ગયો, કોયલ ઉડતી ઉડતી જે જગ્યાએ મોર બેઠો હતો ત્યાં આવ્યો. પણ મિત્રો બન્યું એવું, મોર ત્યાંથી ઉડી ગયો અને ઓલું ઘુવડાઈને બેહી ગયું. કોયલ કે ઓલા હમણાં મીઠા ટવકારા કરતો એ કોણ? ઘોડ કે કેમ પૂછ્યું? બસ એના મીઠા સૂર ઉપર મોઈ ગઈશું. પરણું તો એ મીઠા સૂરવારને, બાકી બધા મારા ભાઈ ને બાપ સમાન. ઘુવડ કે આપણો ક્યાંય મેળ નથી પડતો, હા પાડવામાં શું વાંધો? એ કઈ ભાઈડો ટવકારા કરતો હતો. એ કે એક વખત ટવકારો પછી આપણા બેનો ઘર સંસાર શરૂ થાય. ઘુવડ કે આ તો હલવાણા, ખબર પડી જાય ને. પણ બુદ્ધિના ગાડિયા બુદ્ધિશાળી માણસો કોકના ગાડામાં નાખે, આ જમાનો એવો છે. અને એટલા બધા બુદ્ધિના ગાડિયા નાખે, ભૂંડ પકડવાનો ગાડીઓ નાખે એમ છેટેથી નાખે ને આવી જાય. એ કે હું ટવકારો કરું, પણ એ પહેલું ચોમાસું બેવે ત્યારે, ઓણ તો પૂરું થઈ ગયું, આવતા વર્ષે મેળ પડે. કોયલને એમ થયું વરાને જતા ક્યાં વાર લાગે છે. એ બેનો ઘર સંસાર શરૂ થયો. 1 દી 2 દી 3 દી અઠવાડિયું 15 દી મહિનો, એ ધન ગણનતા માસ ગયા. પછી વર્ષે આંતર્યા, પછી સુરત ભૂલી ગયા સાહેબા, હવે તો નામે વિસર્યા. વળી પાછું ચોમાસું બેઠું ને આકાશમાં બેવડા ચોવડા વાદળના થર જામી ગયા. એ વખતે કોયલે કીધું પતિદેવ હવે તો ટવકારો કરો. ઘુવડ શું ટવકારો કરે? ઘૂઘવાટો કર્યો, ઘૂ ઘૂ ઘૂ. તારે કોયલે મણેકનો નિયાકો નાખ્યો કે હા હા હા, જીના મીઠા સૂર ઉપર મોહીને મેં લગ્ન કર્યા તો એ તો ઘુવડ નીકળ્યું. બેનો આપણા સંસારમાં આવું જ છે. કંઈક બહેનોને લગ્ન પહેલા એમ હોય કે હાઈ ક્લાસ મજાનો મોલ્લો મળી ગયો છે. લગ્ન થાય 6 મહિના 12 મહિના 2 વાર જાય ને પછી ખબર પડે કે આ ઘુવડ ભટકી ગયું છે. અને ઓલા પુરુષો બેઠા બેઠા દાંત કાઢે ને, તમારે હરખાવાની જરૂર નથી હો. કંઈક મોલ્લા ચીબરિયું હલવાઈ ગયા છે, પણ તોય બેનો સંસાર હાલે. હા, તોય બેનો સંસાર હાલે. હમણાં એક બેન અમારી કરિયાણા વાળાની દુકાને ગયા. આપણા ગામડાની એક મર્યાદા હોય છે, કારણ કે મારી તમારી સંસ્કૃતિ છે ને અદ્ભુત ગામડાની છે. એ મર્યાદાવાળા બેન કે દુકાનવાળાને કે તમારા ભાઈનો હાબુ આપો. બોલો દુકાનવાળો ગોટે ચડી ગયો, બધી કંપનીના અહીં હાબુ મળે, તમારા ભાઈનો હાબુ પહેલી વખત સાંભળ્યો. એટલે બાજુમાં એ તો એ કે આ બેનને ઓળખો છો? એ કે ના. એ કે તમે ઓલા શંકરને ઓળખો? કે શંકર કોણ? કે શંકર મોતી. હા કે એને ઓળખું. એનો નાનો ભાઈ ખોડો, એને ઓળખો તમે? ખોડાને. કે ખોડાને હાર્યું હતું, આ ખોડાની વહુ છે. ખોડાને માથામાં ખોડો થયો છે એટલે એનો ખોડાનો હાબુ જોતો છે. કેવી સંસ્કૃતિ, નામ બોલે નહીં. પહેલાના જમાનામાં એવું હતું, પત્ની પોતાના પતિનું નામ ન બોલે. હવે તો બધું બદલાઈ ગયું છે, કારણ કે લગ્ન થાય એ પહેલાં જ મુલાકાત થયા ત્યારથી નામથી બોલાવાનું હવે તુકારાઈ દે છે ને. લગ્ન થાય નવા નવા અશોક તા તો ઓલો પાણીને ઢોળે એમ ઢોળાઈ જાય, પાણી પાણી થઈ જાય. 2 વર્ષ જાય પછી એનો ટોન બદલાય. તમે અશોક તો હાથમાં ચાની રકાબી ખખડવા માંડે. લગ્નના 10 વર્ષ થાય ને પછી જે ટોન આવે ને તો અદભુત હોય. અસ્કા હાથમાંથી પાણીની બાથરૂમમાં જતો ઢોળી જાય. હા, પણ એની કોણ ઓળખાણ આપે? અમને જોઈએ કે આ કલાકારો લાગે છે, કારણ કે મેં જબો ને એવું પહેરેલું. અમારે નિલેશ કુમાર પાસે આવીને માગે તો ના ન પડે ઉદાર, પણ એ વાદી મદારીની કે કઠણે ને સીધો મારી પાસે શરૂ થયો. મને કે રામ રામ મારો સાહેબ, બહુ કિસ્મત વાળો છો. શકરવારના દી હજામત કરાવતો ને અંગના કપડાનો મેલ ન ઉતરાવતો.
માં ખોડિયારને હાથ દીવા કરજે, માતાજી તારી ધારી ઈચ્છા પૂરી કરે મારો સાહેબ. પહેલો વાજો કોનો વાગે? પહેલો ધરતી મા બાપનો વાગે, બીજો મરદની મૂછનો વાગે, ત્રીજો દાતારના દિલનો વાગે મારો સાહેબ. હાડાતનની મૂલની વગાડી, હવાસેર ગુગડબારી, ભુજિયા ડુંગરમાંથી પકડ્યો મારો સાહેબ. હારે હડબમ નામનો ઝેરી જનાવર છે, ધાંગધ્રાની પાસે ધોરી કંકાવટીમાં ડેંગો નાખ્યો મારો સાહેબ. હારે કટમ કબીલો છે, ધરતી કપમાં છાપરો પડી ગયો, એક તાડપત્રીનો કટકો દેજે, માતાજી તારો હારો કરે મારો સાહેબ. એક નાગદાદના દૂધનો કરીને 5 રૂપિયો દેજે, માતાજી તારો ભલો કરે મારા સાહેબ. તો હું હલવાડો. મેં કીધું હું ફૂલવાદીનો છોકરો છું, બાકી શહેરમાં આવીને 4 ચોપડી ભીણ્યો, બાકી આપણે બે ધંધા પૈસે. મને કહેતો રામ રામ મારા સાહેબ, કોકને પકડી લીધી. બોલો, અદભુત શેર. મિત્ર એ કે ભાઈ આજ તો મેં કે કેચિયાનું શાક સાંભળ્યું, તમને નવીન તો લાગ્યું છે, આવું નામ તમે નહીં સાંભળ્યું હોય. પંજાબી ચાઇનીઝ આ બધું ખાતું હોય છે. પાણીપુરી તો તમને વાલી હોય. પાણીપુરીમાં અમારે બહેનો હિન્દીમાં ઉપાડ અદભુત કરે. એ કે ભૈયા મોટી મોટી પૂરી લેના, કાણાવાળી મત લેના. પછી ખાટા ખાટા રેગડા કોણી સુધી આવતા ને આખો દી બાયસ આવતા અને અંદરથી સીણા નીકળી જતા. એટલે બરોબર જમવાની વાત થતી ને લોકો મેં કેચિયાનું શાક ખાધું. કે કેચિયાનું કે ક્યાં મળે? કે બસ લઈ આવ્યો હતો. આને નક્કી કર્યું કે આપણે કેચિયાનું શાક ખાવું. સવારમાં શાક માર્કેટમાં ગયું, ક્યાંય તપાસ કરી મળ્યું નહીં. સાંજે પછી કે ભાઈ બધી શાક માર્કેટમાં ગયો, ઓલા લારી રેકડીવાળા નીકળે, શાકભાજીવાળા એને મળ્યો, ક્યાંય એટલે ક્યાંય મળતી નથી. કેચિયા મળે ક્યાં? કે માર્કેટિંગ યાર્ડમાં. ઓલો સવારમાં અહીંયા 9 વાગે પહોંચ્યો. માર્કેટિંગ યાર્ડમાં તપાસ કરી, જેને પૂછે કે ભાઈ 10 વર્ષ ત્યાં બેસી કેચિયા નામનું કોઈ શાકભાજી આવતું જ નથી. વળી રાતે ઓલા ભાઈને ફોન કરીને બોલે તમે આ કેચિયાનું શાક ખાધું, મારે બનાવવું છે ને ખાવું છે. તમે કહેતા માર્કેટિંગ યાર્ડમાં હું તો ગયો, મળ્યું તો નહીં. એ કે માર્કેટિંગ યાર્ડમાં અંદર ગયા હતા? એ કે હા, અંદર નહીં જવાનું, સવારમાં વહેલા એની દિવાલની પાછળ જવાનું અને થેલી હારે લઈ જઈજો ભેગી. કે કેમ? એ કે ત્યાં સવારમાં જે શાકભાજી ગામો ગામથી ટ્રક ભરીને આવે, આઈસર ભરીને આવે, સકડા ભરીને આવે, એનું શોર્ટિંગ થાય. ખરાબ હોય ફુલાવર કાપી અને આમ ઘા કરે, કેચ કરીને થેલીમાં મૂકવાનું. કેચિયા ફુલાવરનો ઘા કરે, કેચ કરીને અંદર, કોબીનો ઘા કરે, કેચ કરીને અંદર, બટેકાનો ઘા કરે, કેચ કરીને અંદર. આ કેચિયા. અને આનું શાક બને કે જેવું તેવું બને, તમારે મહેનત કરીને બનાવવાનું. હા, 12 ગવે બોલી બદલે તરુવર બદલે શાખા, 12 ગવે બોલી બદલે તરુવર બદલે શાખા, ગઢપણમાં કેસ બદલે પણ લખણ બદલે નહીં લાખા. 12 ગવે ભાષા બદલાતી જાય. અમારી ભાષા કંઈક અલગ હોય, સુરેન્દ્રનગરની ઝાલાવાડની, તમારી ભાષા કંઈક અલગ હોય, સુરતવાળા હોય તો એની ભાષા કંઈક અલગ હોય. મારો વલસાડ બાજુ કાર્યક્રમ ને તો હું 3 વાગે પહોંચ્યો, હોટલમાં મને ઉતારો આપ્યો. સાંજે 7 વાગે આયોજકો મને હોટલમાં જમવા લઈ ગયા. હું જમતો તો એમાં ઓલો વેઇટર પીસતો ને એની થોડીક આંખું ચીચી બીચી, એટલે મને થોડું ઘણું અંગ્રેજી આવડે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું આર યુ કમિંગ ફ્રોમ ચાઇના? મને કે ના ના, અમે તો આઈના. કે ભાષાના બહુ ડખા થાય. હા, હું લગભગ આ કોરોના પહેલાં આફ્રિકાના 5 દિવસમાં કાર્યક્રમ કરવા ગયેલો અને જે મારી ટીમ હતી બેન્જોવાળા તબલાવાળા એમાં ભણેલો ગણેલો હું. એટલે અમારે જે ડખો થાય, અમારો તબલાવાળો હતો ને એને બરોબર એરપોર્ટ ઉપર રોક્યો. તમાકુ ખાવાનો બંધાણી હતો એટલે એને રોક્યો. એટલે ઓલું તમાકુ હતું એટલે એને આમ રોક્યો, એટલે કે આ લઈ લીધું. એટલે કે શું છે? એટલે કે ટોબેકો. એનું આવડ્યું ઇંગ્લિશ, પણ ઓલી ચૂનાની ટોટી નીકળીને એનું ઇંગ્લિશ ન આવડ્યું, એમાં હલવાણો. એટલે મને બોલાવ્યો, મને કે અંબારામભાઈ જલ્દી આવો, મને રોક્યો છે. એટલે હું દોડતો ગયો. એટલે પેલી ટોટીનું અંગ્રેજી આવડતું નથી. મેં કીધું કેલ્શિયમ કેલ્શિયમ, તોય વાંધો નહોતો. ટોટીનું પછી મને અંગ્રેજી નહોતું આવડતું. એટલે મેં એને કીધું, મેં કીધું ધીસ ઇઝ વાઇફ ઓફ ટોબેકો, આના વગર તમાકુને મજા ન આવે. અને પાર પડી ગયો. બોલો, જવા દીધા. હા, અમારે બહુચર ચોકની એક બીજી તમને વાત કરું. અહીંયા એક હાર્ડવેરની દુકાન, સવારના પોરમાં ગામડાનો એક માણા સકડામાંથી ઉતરીને સીધો હાર્ડવેરની દુકાને ગયો. ઓલે હજી તો આમ અગરબત્તી દીવાબત્તી કરીને બેઠેલો ને કોઈ ગ્રાહકની રાહ જોતો હતો. હાર્ડવેરની દુકાને બાપા ગયા, જઈને કે 1 કિલો ગાયનું ચોખ્ખું ઘી આપો. બોલો, હાર્ડવેરની દુકાનવાળો કે બાપા હાર્ડવેરની દુકાન છે, અહીં મિજાગરા મળે, નટ મળે, ખીલી મળે, ખીલા મળે, ફેવિકોલ મળે, પાઇપ મળે, આવું બધું અહીં મળે, અહીંયા ગાયનું ઘી ન મળે. નથી રાખતા એમને કે એમ કહીને બાપા હોય છે. બોલો કે આવા નવા હવાના પોરમાં આવે. બીજા દીધી ને વરી બાપા એ જ સકડામાંથી ઉતરીને વરી એ જ દુકાને ગયા. ઓલા હજી અગરબત્તી કરીને શેઠ બેઠેલા હતા કે બોલો બાપા શું જોઈશે? એ કે 1 કિલો ગાયનું ચોખ્ખું ઘી આપો. અરે બાપા હાર્ડવેરની દુકાન છે, નટ મળે, ખીલા મળે, ખીલી મળે, ફેવિકોલ મળે, પાઇપ મળે, આ બધું મળે, નળ ને એવું. અમે ન આવતા કે
બાપા કે ન રાખતો હોય ના પડે, પછી કે આમ ધમકીઓ ન દેવાની એમ કહીને બાપા વહી ગયા. ત્રીજા દી બાપા પાછા એ જ દુકાને ગયા. બોલો બાપા, ઓલો તો અમે કેટલાય ગ્રાહકોને તો ભૂલી જતો હોય કોણ આવ્યું ને કોણ ગયું. એ કે 1 કિલો ગાયનું ચોખ્ખું ઘી આપો. બાપા રોજ આવીને તમે આ માગણી કરો. હાર્ડવેરની દુકાન, નટ મળે, ખીલા મળે, ખીલી મળે, ફેવિકોલ મળે, અને અમે કાલ ન આવતા નકર બંદૂકે દઈશ. દાદા કે કઈ વાંધો નહીં એમ કઈ નીકળી ગયા. પણ કવાદી માણસો હોય ને ગમ્યા જાય. એ પાછા એ જ દુકાને ગયા. શું કીધું હવે સાંભળજો. દુકાનવાળા કે બોલો બાપા શું જોઈશે? એ કે બંદૂક રાખો છો? એ કે અમારી હાથ પેટીમાં કોઈ બંદૂક નથી રાખતા, અને મેં તો હાર્ડવેરની આ દુકાન છે કે તો 1 કિલો ગાયનું ચોખ્ખું ઘી આપો.